ओम गणेश हर हर महादेव। श्री कृष्ण बोल्या मम मासस्य या पुण्या प्रोक्तनाम्ना च पद्मिनी सोपोषिता प्रयत्नेन पद्मनाभपुरं नयेत। હવે આ શું છે તો આજે 11 આવી રહી છે અધિક મહિનાની, આપણે અમાવસ્યાંત સુદ પક્ષની એટલે કે આ પદ્મિની એકાદશી. હવે એનું મહત્ત્વ જે કદાચ આપણે વિચાર્યું પણ ન હોય એવું છે, અને હું તમને જે શબ્દશઃ કહીશ એ ભગવાનના મુખેથી નીકળેલા જે શબ્દો છે આ પુરુષોત્તમ મહિનાની કથાની અંદર જ આપેલું છે. શું વિધિ વિધાન છે કે કદાચ શું પારણ કરવું, શું ખાવું ના ખાવું, અને 11 એટલે શું 11થી શરૂ કરવું કે પછી આગલે દિવસથી, બધું રહસ્ય જે છે આજે હું તમને આ વિષય વિડીયોમાં સત્સંગ કરાવીશ. જો તમને આ રહસ્ય, આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા છો તો પછી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે સૌથી પહેલાં એ શ્રવણ કરો કે આ વખત 11 ક્યારે છે, કારણ કે ધ્યાનથી શ્રવણ કરજો. આ વખતે એકાદશી વૃદ્ધિ તિથિ છે, વૃદ્ધિ તિથિ છે. એટલે આ વખતે જે છે એ આ પદ્મિની એકાદશી છે એ 27 મે બુધવારે જ એનું વ્રત કરવાનું રહેશે, અને એનો જે પારણાનો સમય છે એ 28 મે ગુરુવારે છે. સવારે 5:25 લઈ અને 7:56 વચ્ચેનો સમય છે, એમાં તમારે પારણું કરવાનું કે પારણું ખોલવાનું રહેશે. હવે તમે પછી જે દેશમાં કે સ્થાનમાં હોય એ રીતે તમે આચરણ કરી શકો છો, પણ મૂળ 27 તારીખે જ વ્રત રહેશે ને 28 તારીખે સવારે પારણું રહેશે. હવે આનું રહસ્ય અને મહત્વ શું છે તો શ્રી કૃષ્ણ પોતે કહે છે કે આ જે અધિક પુરુષોત્તમ મહિનાની આ જે એકાદશી છે, પહેલી એકાદશી, એનું નામ જે છે પદ્મિની એકાદશી રહેશે. પ્રોક્તા નામ ચ પદ્મિની. હવે જો આ દિવસે કાળજીથી મનુષ્ય ખાલી ઉપવાસ પણ કરે છે તો એ મનુષ્યને વૈકુંઠમાં લઈ જનાર છે. આ એકાદશી મહાપવિત્ર પાપોનો નાશ કરવાવાળી છે, અને આ એકાદશીનું ફળ કહેવામાં બ્રહ્માજી પણ સમર્થ નથી. આવું ઉત્તમ જે વ્રત છે એ બ્રહ્માજીએ નારદજીને પહેલાં કહ્યું હતું, અને આ વ્રત પોતાના દ્વારા કરાયેલા પાપોના ઢગલાઓનો તથા ભોગ જે ભોગવ્યા હોય એનો નાશ કરનાર છે, અને અંતતઃ જે છે એ મોક્ષ આપનાર છે. પછી શ્રી કૃષ્ણનું આ વાક્ય સાંભળી અને ધર્મવેત્તા યુધિષ્ઠિર અતિશય હર્ષથી બોલ્યો કે હે પ્રભુ, આ જે એકાદશીનું તમે આટલું મહત્વ કીધું પણ એને વિસ્તારથી કહો. ત્યારે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એકાદશીની વ્રતની વિધિ તમે શ્રવણ કરો. આ એકાદશીના વ્રતની વિધિ દશમથી આરંભ કરવો, એટલે કે 10મી તિથિથી શરૂઆત કરવી. પણ કાંસુ, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પારકું અન્ન અને કોઈ પણ પ્રકારનું ક્ષારવાળું જે મીઠું છે, આ 10 વસ્તુઓનો ત્યાગ કરવો, એટલે એને હવિષાન્ન એટલે મોડું અનાજ કહેવાય. અને એ ક્યારેથી શરૂઆત થશે? 10મી તિથિથી. આપ ધ્યાનથી સાંભળજો, 10મી તિથિથી એટલે આગલે દિવસથી 26 તારીખથી. તો 10મી તારીખે એક જ સમયે આ મોડું ખાવાનું, પછી બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને ભૂમિશયન કરવાનું, અને પછી 11 ઉઠી પ્રાતઃકાળમાં કાળજીથી પોતાનું જે શૌચ આદિ હોય, દાંતણ આવી હોય, અને બની શકે તો એ દિવસે બ્રશ નહીં પણ દંત મંજન એટલે કે દાંતણ કરવું, જો શક્ય હોય તો. ના હોય તો બાકી તો જે તમને ઠીક લાગે, પણ આ બધું નિયમ લેવો. હવે એના પછી શું કહેલું છે કે એ દિવસે 11 આમ તો બધો ચોકો લીપવો પડે, ગાયના છાણથી બધું લેપન કરવું પડે, ત્યાં વિષ્ણુ ભગવાનનો મંડપ બાંધવો પડે, સરસ બધું ફાઇન રીતે ભગવાનનું સ્થાપન કરવું પડે, અને એ સ્થાપનની અંદર જે છે એ ભગવાન હરિનું પૂજન કરવું પડે. અને એટલું જ નહીં, અહીંયા એટલે સુધી કહેલું છે કે આ એકાદશીએ જે કોઈ માણસ સ્નાન કરતી વખતે આંબળાનું ચૂર્ણ નાખીને, આંબળાના ચૂર્ણથી જે સ્નાન કરે છે એ તમારા જન્મોના પાપોનો નાશ કરે છે. આમ તો તમે દરેક 11 રોજ કરી શકો, પણ આ એકાદશીના વિશેષ મહત્વમાં શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે આ પદ્મિની એકાદશીના દિવસે જ્યારે તમે સવારે સ્નાન કરો ત્યારે એ જળમાં કે પાણીમાં આંબળાનું ફળ કે આંબળાનું ચૂર્ણ નાખી તમે સ્નાન કરો. અહીંયા આગળ ભગવાન એ પણ કહે છે કે આંબળાના ચૂર્ણને ઉદ્દેશીને પછી મંત્ર બોલવો. કયો મંત્ર બોલવો? તો એમાં આ મંત્ર બોલવો કે પવિત્ર કર્ણમ ભૂમિર મા પાવયતુ ગોમયમ બ્રહ્મષ્ઠોવન સંભૂતા ધાત્રી ભુવન પાવની. હવે આ તમને રહસ્ય સાંભળવા મળે, એ સાંભળો કે આ જે આંબળા જે છે એ આંબળાનું ઝાડ બ્રહ્માજીના હોઠમાંથી નીકળેલી જે લાળ કે થૂક છે એમાંથી ઉત્પન્ન થયેલું છે. એટલે આ જગતને પવિત્ર કરવા વાળું છે, અને આ ફળનું ચૂર્ણ મારા શરીરે હું લગાડું છું. આ બ્રહ્માજીની વાત છે, કોઈ મનુષ્યની વાત નથી. એટલે આ મારા અંગને તમે પવિત્ર કરો, મારી આત્માને પવિત્ર કરો. હે આંબળા, તમને મારા નમસ્કાર છે. હે આંબળા,
તમે મારા બધા શરીરથી થયેલા પાપોને હરો, આવી ખાલી પ્રાર્થના કરવી આ 11 સ્નાન કરતી વખતે. એના પછી જે છે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવા, પછી તમારું જે નિત્ય પૂજાપાઠ હોય, સંધ્યોપાસન હોય, આ બધી ક્રિયાઓ કરી લેવાની. અને એના પછી કહ્યું છે કે જ્યારે તમે આ બધું કરો ત્યારે આ જે તમે પૂજા કરો એમાં વિષ્ણુ ભગવાનની તો પૂજા ખરી, પણ જે રીતે અહીંયા લખેલું છે કે આ દિવસે રાધિકા સહિત હરિનું ષોડશોપચાર પૂજા કરવું, એટલે કે રાધાજી સહિત શ્રી કૃષ્ણ, એટલે કે રાધાજી સહિત પુરુષોત્તમ ભગવાનનું તમારે પૂજન કરવું, ષોડશોપચાર. આ તમારી એકાદશીનું જે પ્રોપર પૂજા કે વ્રત વિધિ વિધાન હોય એ કહેવાય. અને આ રીતે પૂજન કરવું. એ પૂજન કર્યા પછી જે છે એ ભગવાનની આગળ બેસી તમે જે કંઈ પૂજા પાઠ કરો, પુરુષોત્તમ મહિનાની કથા સાંભળો, તમે ભગવાનના મંત્ર જાપ કરો, ભગવાનનો પાઠ કરો, વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, જે કંઈ તમે કરો એ કરો. હવે એ પૂજા આદિ કે તમારા પાઠ બધું પતી જાય સવારના કાળમાં, પછી આખો દિવસ ભગવાનનું સ્મરણ કરવાનું, માનસિક જાપ કરતા રહો, અથવા કશું ના ફાવે તો નારાયણ નારાયણ કે શ્રી હરિ તમને જે ઠીક લાગે એ માનસિક સ્મરણ કરતા રહેજો. હવે આ બધું જ્યારે થઈ જાય છે એ વખતે જે શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાનની આગળ રાત્રે જાગરણ કરવી. અને અહીંયા લખ્યું છે કે પ્રથમે પ્રહરે પૂજા નારિકેલાર્ધમુત્તમમ, દ્વિતીય શ્રીફલેશ્ચૈવ, તૃતીય બીજપૂરકૈઃ, ચતુર્થે પૂજયેત પૂગૈર નારંગૈશ્ચ વિશેષતઃ, પ્રથમે પ્રહરે પુણ્યમ અગ્નિહોમશ્ચ જાયતે. આગળ પછી ફળ છે આ શ્રવણ કરો કે જે માણસ રાત્રે જાગરણ કરે અને પહેલા પ્રહરમાં નાળિયેરનો ઉત્તમ અર્ઘ ભાગ પૂજામાં હોવો જોઈએ. એટલે કે જ્યારે તમે રાત્રે જાગરણ કરો ત્યારે પહેલાં જે પ્રહરનો સમય છે એમાં તમે ભગવાન પુરુષોત્તમ આગળ જે છે શ્રીફળ તમે અર્પણ કરી દો. અને એ શ્રીફળ આખું નથી કહ્યું, અર્ધ ભાગ, એટલે કે એ શ્રીફળને તોડી 2 ટુકડા કરી ભગવાનને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરો. એ સમય તમે ભગવાનનું કીર્તન કરો, પૂજા પાઠ આદિ કરો. રાત્રે જાગરણ કરો ત્યારે ભગવાનનું સ્મરણ કે પાઠ બધું કરવાનું કે કથા સાંભળો. પછી કહ્યું કે બીજા પ્રહરે ભગવાનને બીલા અર્પણ કરો, એટલે જે બિલ્વ ફળ છે એ ભગવાનને અર્પણ કરવું. ત્રીજા પ્રહરમાં જે છે એ પણ તમે બિલ્વ ફળ અર્પણ કરો. અને ચોથા પ્રહરમાં છે એ સોપારી, આખી સોપારી અને નારંગી, અથવા તમને જે ઋતુફળ પ્રાપ્ત થાય પણ સોપારી ખાસ. આ રીતે 4 પ્રહરમાં આ 4 ફળ છે એ ભગવાનને અર્પણ કરવા. આવું કરે એ અહીંયા શું લખ્યું છે કે પહેલા પ્રહરમાં તમે જે ફળ અર્પણ કર્યું છે એનાથી તમને અગ્નિષ્ઠ હોમ યજ્ઞ કરવાનું ફળ મળે. બીજા પ્રહરે તમે જે ફળ અર્પણ કર્યું છે એનાથી વાજપેયી યજ્ઞ કરવાનું ફળ મળે. ત્રીજા પ્રહરે તમે આ જે છે ફળ અર્પણ કર્યું એનાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. અને ચોથા પ્રહરે તમે આ ફળ અર્પણ કરો છો એનાથી રાજસૂય યજ્ઞ કરવાનું ફળ મળે છે. આ રીતે એકાદશીમાં રાધિકા સહિત હરિનું પૂજન કર્યા પછી, આખી રાત જાગરણ કર્યા પછી જે કોઈ આ રીતે પ્રહરોમાં ભગવાનને આ ફળ અર્પણ કરે તો એવું ભગવાન કૃષ્ણનું કહેવું છે કે આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ વ્રત નથી, આનાથી શ્રેષ્ઠ કોઈ વિદ્યા નથી, આનાથી શ્રેષ્ઠ કોઈ તપ નથી. આ એકાદશીનું હરિવ્રત જે કર્યું હોય, આ પૃથ્વી પર જેટલા તીર્થો ક્ષેત્રો દેવ મંદિરો છે બધામાં દર્શન કરવાથી, બધામાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ એ મનુષ્યને થાય છે જે આ પદ્મિની એકાદશીમાં પૂજન કરી રાત્રે જાગરણ કરે છે અને સવારે સૂર્ય ઉદય સુધી જાગરણ કરે છે એની વાત છે. પછી અહીંયા શું કહ્યું છે કે જ્યારે તમે આખી રાત્રે જાગરણ કરો અને બીજા દિવસે જે 12 તિથિ છે એની વાત છે. અને 12 તિથિ માટે નિયમ એવું લખ્યું છે કે જ્યારે મનુષ્ય આખી રાત જાગરણ કરે, સવારે સૂર્યનો ઉદય થાય તો પવિત્ર તીર્થમાં સ્નાન કરવું, અથવા તો જે રીતે આપણે ઘરે તીર્થોનું સ્મરણ કરી કે નામ દઈને સ્નાન કરીએ એ બધું કર્યા પછી જે પારણાનો સમય હોય એ પારણાના સમય પ્રમાણે તમે તમારે જે સવારે આગલા દિવસે જે પૂજન કર્યું છે એમાં ભગવાનની ક્ષમા યાચના આદિ કરો. અને કોઈ બ્રાહ્મણ દ્વારા પૂજન પ્રોપર કરાવ્યું હોય તો એમને બોલાવી એનું ઉત્થાપન આદિ કરી એમને યથાશક્તિ જે છે એ દાન ધર્મ આદિ કરો. આટલું કરવા માત્રથી જે છે એ તમને ભગવાન શ્રી પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરાવે. અને આ જે વિધિ છે ને એ શબ્દશઃ ભગવાન કૃષ્ણના મુખેથી નીકળેલી વિધિ છે. અને આ વધારે થોડું ડિટેલમાં એટલા માટે મેં તમને કહ્યું છે, ફક્ત સાર કે મહાત્મ્ય ના કહીને, કે જે લોકો પ્રોપર આ એકાદશીનું વ્રત કરવા માગતા હોય તો એમણે જરૂરથી આ ધ્યાન રાખવું. કેમ કે દર 3 વર્ષે આ મહિનો આવે છે ને આટલો મહાન મહિનો આપણે કે આટલી મહા એકાદશી કેવી રીતે જવા દઈએ. હવે ઘણા પ્રશ્નો લોકોના હોઈ શકે છે કે જેમ કે
ઘણીવાર અમુક મેસેજ અમે વાંચ્યા છે, કોમેન્ટ વાંચી છે કે કોઈ ખુરશીમાં જ બેસી શકે છે, નીચેમાંથી નથી બેસી શકતું, કોઈ બીમાર છે, અસ્વસ્થ છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે જે રીતે હું ઘણીવાર કહું છું કે તમારાથી અન્નનો ત્યાગ થાય તો અનાજ ના ખાશો, બાકી તમે રાજગરો હોય કે મોરિયો હોય કે પછી ફ્રૂટ છે, ફળ છે, એ બધું કરી શકો છો. પણ અહીંયા એટલું પણ પાછું કહેલું છે કે જે માણસ ખાલી જળ પીને અથવા ખાલી દૂધ પીને જો આ એકાદશી કરે તો એનાથી મોટો મહાપુણ્યશાળી કોઈ નથી. પણ હા, જે અસ્વસ્થ છે, જે બીમાર છે, જે મહિલાઓ કે બહેનો પ્રેગ્નેન્ટ છે, ગર્ભવતી છે, એ લોકોને કોઈ નિયમ લાગુ નથી પડતા. ખાલી અન્નનો ત્યાગ કરવો, બાકી બધું તમે ખાઈ પી શકો અને ભગવાનનું સ્મરણ કરી શકો છો, તો એ ધ્યાન રાખજો. હવે આમાંથી જે બધી વસ્તુ બતાવી તો ઘણા લોકોને એ પ્રશ્ન થશે કે આખી રાત જાગરણ કેવી રીતે થાય કે ના થાય. તો તમે 1 પ્રહર જાગી શકો તો 1 પ્રહર જાગો, તમે 2 પ્રહર જાગી શકો તો 2 પ્રહર, 3 પ્રહર તો 3, 4 પ્રહર તો 4 પ્રહર, એટલે લગભગ તો જાગી જ શકાય છે. આપણે અમુક તહેવારો હોય કે અમુક 31st નાઇટ ને એવું હોય તો આખી રાત જાગી શકીએ છીએ. તો આપણે એવું માનવાનું કે આપણે આ ઉત્સવ જ મનાવીએ છીએ. એટલે કોઈ જેને ધર્મ કરવો છે એને બહાનું કરવાની જરૂર નથી, બાકી તો સૌની મરજી. પણ હા, તમે જેટલું કરી શકો સત્કર્મ એટલું કરશો તો પણ તમને સારું પુણ્યફળ મળશે. પણ આ જે એકાદશી છે, મેં એક વિડીયો હમણાં જ બનાવ્યો હતો કે આ વખતે એકાદશી સહિત વ્યતિપાતનો સંયોગ છે. 2 મહાયોગ બની રહ્યા છે અને આ બંને મહાયોગમાં તમે જે વ્રત જપ તપ દાન કરશો એ અરબો ગણું ખરબો ગણું તમને ફળ આપનારું થાય છે. છતાં પણ દેશકાળ પ્રમાણે તમે આચરણ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.